તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં પ્રિયાંશુ જૈન હત્યા કેસનો મામલો સામે આવ્યો છે। તો સમાચાર મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે। પ્રિયાંશુ જૈન હત્યા કેસનો મામલો સામે આવ્યો છે। આરોપી સાથે અન્ય એક પોલીસ કર્મી પણ હોવાનું સામે આવ્યું છે। તો આરોપી સાથે અન્ય એક પોલીસ કર્મી પણ હતો, જેમાં બે કાર બદલીને આરોપી વિરેન્દ્રસિંહ પંજાબ પહોંચ્યો। એટલે ક્યાંક કોકની સંડોવણી હોવાનું સામે આવ્યું। ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે। आरोपी वीरेन्द्र सिंह ने अमदावाद लाववामां આવ્યો છે। તેની પૂછપરછ કરવામાં આવશે। મૃતકના મિત્ર સામે ઓળખ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। તો પોલીસે હત્યામાં વપરાયેલ ચપ્પુની પણ શોધખોળ હાથ ધરી છે। આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આરોપીને ચપ્પુ અને તેના મ્યાનથી શરૂ કરાઈ શોધખોળ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, અમદાવાદના બોપલમાં જે વિદ્યાર્થીનીની હત્યા કરવામાં આવી છે અને ખુદ પોલીસ કર્મી હત્યારો નીકળ્યો છે, આ મામલે ધરપકડ થઈ છે આરોપીની, શું સમગ્ર મામલો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો 10 નવેમ્બરના રોજ મીકાના જે વિદ્યાર્થી છે તે પ્રિયાંશુ જૈનની નજીવી બાબતમાં એટલે કે નજીવી બોલચાલીમાં જે હત્યા છે તે હત્યા કરી દેવામાં આવી હતી। ખૂબ જ કરપીણ ઘટના છે તે ઘટના બની હતી। ત્યારબાદ ક્યાંક ને ક્યાંક અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર તપાસ છે તપાસની અંદર જોડાઈ હતી। જો વાત કરવામાં આવે તો લગભગ 250 કરતાં પણ વધારે જે સીસીટીવી છે તે ચેક કરવામાં આવ્યા હતા, જેમાં એક કાળા કલરની હેરિયર છે તે કાળા કલરની હેરિયર દેખાય છે અને તે ક્યાંક ને ક્યાંક તે હેરિયર બદલી અને બીજી ગાડીમાં જે આરોપીઓ છે તે આરોપીઓ નીકળી જાય છે। સમગ્ર મામલે તપાસ કરતા જે આરોપી છે તે આરોપી પોલીસકર્મી છે તે પોલીસકર્મી નીકળ્યો હોય છે અને સાથે જ સરખેજની અંદર જે ફરજ છે તે ફરજ બજાવતો હોય છે। જો વાત કરવામાં આવે તો વિરેન્દ્રસિંહ કરીને જે આરોપી છે તે આરોપી સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતો સમગ્ર કાંડ કરીને તે સિક લીવ પર ભાગી ગયો હતો। હાલમાં તો જો તપાસની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ એ કરી રહી છે કે તેની સાથે બીજો પણ એક કર્મચારી હતો, તે પોલીસ કર્મી હતો અથવા તો ખાનગી વ્યક્તિ હતો અને તેની તપાસ કરી રહી છે। સાથે જ જે હથિયારથી જે પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી તે હથિયારને પણ શોધખોળ કરવાની હાલ તપાસ પોલીસ કરી રહી છે। એટલે કે કહી શકાય કે હાલમાં તો તપાસ છે તે તપાસ ચાલુ છે, પરંતુ જે પ્રમાણે સૂત્રો કહી રહ્યા છે કે જે વિરેન્દ્રસિંહ છે, વિરેન્દ્રસિંહની જોડે એક વ્યક્તિ હતો, તે પણ પોલીસ કર્મી હતો અને તે પણ ક્યાંક ને ક્યાંક વિરેન્દ્રસિંહે હત્યા કર્યા બાદ તેને ભગાડવામાં તેને મદદ કરી હતી અને હથિયાર છુપાવવામાં પણ તેને મદદ કરી રહી હોય તેવું સૂત્રો દ્વારાથી જે માહિતી છે તે માહિતી મળી રહી છે। હાલમાં તો જે વિરેન્દ્રસિંહ છે તેને પંજાબથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેની ઉલટ તપાસ છે તે તપાસ કરવામાં આવશે। સાથે જ અલગ અલગ લોકેશનો છે તે અલગ અલગ લોકેશનોની પણ તપાસ છે તે કરવામાં આવશે અને સાથે જ FSLની મદદ છે તે FSLની મદદ પણ લેવામાં આવશે। પરંતુ તેની સાથે હેરિયર ગાડીની અંદર બીજો પણ એક વ્યક્તિ બેઠો હતો તેવું સૂત્રો દ્વારા કહેવું છે અને હાલમાં તે વ્યક્તિની પણ આઈડેન્ટિફાઈ કરવાની જે તપાસ છે જે વિગત છે તે વિગત હાલમાં ચકાસવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જે ઘટના બની હતી અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી, પ્રિયાંશુ જૈન હત્યા કેસનો મામલો સામે આવ્યો છે, જેમાં હત્યારો છે તે ખુદ પોલીસ કર્મી નીકળ્યો છે, પરંતુ આરોપી સાથે અન્ય એક પોલીસ કર્મી પણ હતો તેવું સામે આવ્યું છે। દિનેશ નામના પોલીસ કર્મીએ વિરેન્દ્રસિંહને ભગાડવામાં મદદ કરી હતી। તો બે કાર બદલીને આરોપી વિરેન્દ્રસિંહ પંજાબ પહોંચ્યો। આખરે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે। અંદર કોની સંડોવણી છે તેને લઈને તપાસ કરાશે। બે કાર બદલીને આરોપી વિરેન્દ્રસિંહ પંજાબ પહોંચ્યો। તો ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે। આ મામલે તપાસ કરવામાં આવશે, પૂછપરછ થશે। આરોપી વિરેન્દ્રસિંહને અમદાવાદ લાવવામાં આવ્યો છે। તો મૃતકના મિત્ર સામે ઓળખ કરવાની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે। તો પોલીસે હત્યામાં વપરાયેલ ચપ્પુની પણ શોધખોળ હાથ ધરી છે।